દર્શક મિત્રો, બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલ દિલાવર મંસૂરી સાથે। આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે સેવા આપી રહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ દામજીભાઈ વસાવા છોટાઉદેપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। ચૈતરભાઈ વસાવા શું કહી રહ્યા છે, આવો જોઈએ બોડેલી મિત્ર ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર। રિપોર્ટર દિલાવર આર મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર। અમારા ઘણા આગેવાનોએ રજૂઆત કરી કે છોટાઉદેપુર જિલ્લા જનરલ સિવિલ હોસ્પિટલની મુલાકાત આપણે લેવી જોઈએ, ત્યારે અમે મુલાકાત માટે આવ્યા છે। અહીં જે પણ મહેકમ પ્રમાણે સ્ટાફ જોઈએ એ સ્ટાફ પૂરતો નથી, એના ટેકનિશિયનો પૂરતા નથી, અને જે સ્ટાફ નર્સો છે એ પણ ટ્રેનિંગમાં છે, એવા ઘણી જગ્યાઓ ખાલી છે। ત્યારે જે લોકો અહીંયા છે એ તો ખૂબ મહેનત કરે છે, સારા પ્રયાસ કરે છે, લોકોને સારી સારવાર આપવાના એમના પ્રયાસો છે જ, પણ જે ખાલી જગ્યાઓ છે તે ભરાઈ નથી। એના કારણે અહીંના આદિવાસી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। જે પ્રસૂતિ વિભાગ છે એની મુલાકાત લીધી છે, એમાં આજે પણ ગાયનાલોજિસ્ટ નથી, એટલે એક્સરે મશીન પણ બંધ હાલતમાં છે। અહીંયા સિકલ સેલ એનેમિયા ચકાસણી માટેનું મશીન બંધ હાલતમાં છે। એવી જ રીતના આંખના ડોક્ટર નથી, એવી રીતના ઘણા બધા વિભાગો એવા છે, સોનોગ્રાફીથી લઈને બધા બંધ હાલતમાં પડેલા છે। ત્યારે ચોક્કસ અમે સરકારને આ બાબતે રજૂઆત કરીએ છીએ કે આટલું મોટું ડીએમએ ફંડ આવે છે, ટ્રાઇબલ સપ્લાનનું ફંડ આવે છે, આરોગ્ય વિભાગનું ફંડ આવે છે, છતાંય અહીંયા ટેકનિશિયન જેવી જગ્યાઓ ખાલી હોય એ દુઃખની વાત છે। અહીંયા જે પણ એજન્સીઓ કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે છે એનું અહીંયા કોઈ ધ્યાન નથી, એ સમયે ભરતી પણ નથી કરતા, અને ઘણા કરાર આધારિત કર્મચારીઓની રજૂઆત છે, એમને ટાઈમે પગાર પણ નથી મળતો, અને પૂરતી સેલરી પણ નથી મળતી, અને શોષણ કરવામાં આવે છે। ત્યારે અમારા આદિવાસી જિલ્લાઓમાં અહીંના લોકોને મૂળભૂત પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે, નાની નાની બાબતોમાં વડોદરા જવું ના પડે, એ બાબતને લઈને આવનાર દિવસોમાં અમે સરકારમાં રજૂઆત કરીશું। અને ફરજ પર જે પણ અધિકારીઓ છે આજે બધાને અમે સૂચન કર્યા છે કે સમયસર બધા અહીંયા હાજર રહી અને અહીંના લોકોની સેવા કરે, એ જ અમે સૌ પર અપેક્ષા રાખી રહી છીએ।